ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. એ જંગલમાં સિંહ પણ રહેતો હતો. સિંહ દરરોજ ઘણા બધા પ્રાણી ખાઈ જતો હતો. એ બાદ સસલાએ સભા કરી અને કહ્યું કે આપણે બધા સિંહને કહેશું કે અમે તમને એકના એક પ્રાણી કીધું, તમે કોઈ પ્રાણીને ખાતા નહીં. બધા સિંહ આગળ ગયા ને કહ્યું. સિંહ કહે કે મને મંજૂર છે, પણ તમે મોડું ન કરતા. તો સસલાભાઈ કે હા અમે મોડું નહીં કરશું, ટાઈમે પૂગી જશું. બધા ટાઈમે પૂગી ગયા. સસલુભાઈ મોડો પૂગ્યા. તો સસલાભાઈ મોડા પૂગ્યા. સિંહ તો લાલ ચોટ થઈ ગયો હતો. તો સસલાભાઈ આવતા હતા ને તો રસ્તામાં એને કૂવો જોયો હતો. તો કૂવામાં એને જોયું તો એ પોતાનું પ્રતિબિંબ દેખાતું હતું ને તો એને યુક્તિ આવી ગઈ. સિંહભાઈને કહી કે કૂવામાં છે ને સિંહ રહે છે. તો એમ કહી અને સિંહભાઈ આગળ ગયો. સિંહભાઈને કહે કે તમારા જેવો બીજો સિંહ છે ને, તમારા જેવો બીજો સિંહ કૂવામાં રહે છે. એને કહ્યું કે હું જ આ જંગલનો રાજા છું. હું જ આ જંગલનો રાજા છું. સિંહ તો બહુ લાલચો થઈ ગઈ અને કહ્યું કે હાલ પણ બતાવતો. તો સસલાભાઈ અને સિંહભાઈ ગયા ને તો સસલાએ સિંહે જોયું ને કૂવામાં તો પોતાનું પ્રતિબિંબ દેખાતું હતું ને એમ લાગ્યું કે આ હાચમ સિંહ છે. એટલે તેને